અંકલેશ્વરથી મળી રહ્યા છે મહત્વના સમાચાર। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનની ચૂંટણીનું 29 જૂન મતદાન થનાર છે। આ ચૂંટણીમાં 8 બેઠક માટે 16 ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો છે। ત્યારે રિઝર્વ કેટેગરીમાં રમેશ ગાબાણી અને કોર્પોરેટ કેટેગરીમાં પ્રશાંત પટેલ બિનહરીફ જાહેર થયા છે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનની ચૂંટણી ચાલુ વર્ષ લોકસભાની ચૂંટણીના કારણે પાછી ઠેલવામાં આવી હતી, પણ હવે ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે। ચાલુ વર્ષ પણ વિકાસ અને સહયોગ ચેનલમાં ઉમેદવારો વચ્ચેનો જંગ નક્કી થઈ ગયો છે। 29 જૂને યોજાનારી ચૂંટણીમાં જનરલ કેટેગરીની 8 બેઠક માટે 28, રિઝર્વ કેટેગરી માટે 1 અને કોર્પોરેટ કેટેગરીના 3 ઉમેદવારો મેદાનમાં હતા। બુધવારના રોજ મુખ્ય ચૂંટણી અધિકારી મનસુખ વેકરિયાની ઉપસ્થિતિમાં ફોર્મ ખેંચવા અંતિમ દિવસે આખરે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે। રિઝર્વ કેટેગરી પૂર્વ પ્રમુખ રમેશ ગાબાણી અને કોર્પોરેટ કેટેગરીમાં પ્રશાંત પટેલ બિનહરીફ થયા હતા। હવે રિઝર્વ કેટેગરીના સત્તાધારી સહયોગી પેનલના અને વિકાસ પેનલના 8 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે। 10 બેઠક માટે 32 ફોર્મ ભરાયા બાદ હવે 16 ઉમેદવારો મેદાનમાં રહી ગયા છે। જનરલ સિવાયની અન્ય કેટેગરી ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં હવે માત્ર જનરલ કેટેગરીના ઉમેદવારો નક્કી કરવા માટે મતદાન કરવામાં આવશે। 1250થી વધુ મતદારો આગામી 29 અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનની મેનેજમેન્ટ કમિટીની ચૂંટણી તારીખ 29 જૂન 2024ના રોજ યોજનાર છે। આ ચૂંટણીમાં મને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવેલી છે। અત્યાર સુધીમાં આ ચૂંટણી માટે કોર્પોરેટ કેટેગરીમાં 1 વેકેન્સી હતી, એ સામે 1 જ ફોર્મ ભરવામાં આવેલું, 1 જ નોમિનેશન હતું, તેમને બિનહરીફ જાહેર કરવામાં આવેલ છે। એવી જ રીતે રિઝર્વ કેટેગરીમાં 1 સીટ માટે 1 વેકેન્સી માટે 3 ફોર્મ ભરવામાં આવેલા, પણ એમાંથી 2 ફોર્મ વિથડ્રો કરવામાં આવ્યા છે। ગઈકાલે 19 તારીખે લાસ્ટ ડેટ હતી વિથડ્રો કરવાની, એટલે હવે એ પણ રિઝર્વ કેટેગરીમાં પણ રમેશ ગાબાણી છે બિનહરીફ થયા છે। કોર્પોરેટ કેટેગરીમાં પ્રશાંત પટેલ છે એ બિનહરીફ જાહેર થયેલા છે। જનરલ કેટેગરીમાં ટોટલ 8 વેકેન્સીસ છે। 8 વેકેન્સીસની સામે 32 ફોર્મ ભરવામાં આવેલા। 32 ફોર્મમાંથી 3 ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલા ટેકનિકલ કારણોસર। 29 વેલિડ ફોર્મ હતા, તેમાં આખર તારીખે 13 ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે। એટલે હવે ટોટલ જે કન્ટેસ્ટન્ટ છે એ 16 છે 8 વેકેન્સીસ સામે। આ ચૂંટણી 29 જૂન 2024ના રોજ યોજનાર છે।